નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પાદરા પોલીસને મળી આવેલા અનુપ નામના મૂકબધિર બાળકના ઘરનું સરનામું શોધવામાં આખરે ગ્રામ્ય પોલીસને સફળતા મળી છે. વડોદરા જિલ્લા એસપી સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પાદરા પોલીસે આધુનિક ટેકનોલોજી, અખૂટ ધૈર્ય અને માનવતાનું એક એવું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડોદરા ગ્રામ્ય પોલીસની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ પાછળ પોલીસ સ્ટાફની તીક્ષ્ણ બુદ્ધિ અને સંવેદના છુપાયેલી છે. ગત 17 જૂનના રોજ પાદરાના ખાંદા ગામેથી જ્યારે આ મૂકબધિર બાળક મળ્યું ત્યારે તે ભારે ગભરાયેલું હતું. તે બોલી શકતું ન હોવાથી પોલીસે પ્રેમપૂર્વક તેની સાથે સંવાદ સાધવાનો પ્રયત્ન કર્યો. બાળક દ્વારા કાગળ પર લખાયેલા અક્ષરો પરથી સર્વેલન્સ ટીમે પહેલા તે પરપ્રાંતીય હોવાનું અનુમાન લગાવ્યું હતું. સ્થાનિક કંપનીઓ અને મજૂરોમાં તપાસ કરવા છતાં જ્યારે આ કોઈ પરિણામ ન મળ્યું ત્યારે પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલે ડિજિટલ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું. પોલીસે બાળકને ટ્રેન મુસાફરીના અલગ અલગ વિડીયો બતાવ્યા, જેમાં એક વિડીયો જોતા જ બાળકના હાવભાવ બદલાયા અને પોલીસ સમજી ગઈ કે બાળક રેલવે માર્ગે ગુજરાત આવ્યું છે. ત્યારબાદ બાળકની તૂટક યાદશક્તિના આધારે 10 આંકડાનો એક મોબાઈલ નંબર મેળવવામાં આવ્યો, જેનું ટેકનિકલ એનાલિસિસ કરતા તેના તાર ઉત્તર પ્રદેશ સાથે જોડાયા હોવાનું સામે આવ્યું હતું. પાદરા પોલીસે સ્માર્ટ વર્ક કરીને બાળકને યુપીના જુદા જુદા રેલવે સ્ટેશનોમાં વિડીયો બતાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન જેવો અયોધ્યા રેલવે સ્ટેશનનો વિડીયો સ્ક્રીન પર આવ્યો કે તરત જ બાળકના ચહેરા પર ઓળખના ભાવો સાથે એક અનેરી ખુશી જોવા મળી. બસ આ જ કડીના આધારે પોલીસે ગૂગલ મેપની મદદથી અયોધ્યાની આસપાસ સર્ચ કરીને માયાભીખી ગામ શોધી કાઢ્યું. ઉત્તર પ્રદેશ પોલીસ અને ગામના સરપંચના સંકલનથી એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બાળક મૂળ મુંબઈથી ગુમ થયું હતું અને તેની શોધખોળ માટે મુંબઈના વડાલા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર એફઆઈઆર પણ નોંધાયેલી છે. જ્યારે પાદરા પોલીસ મથકમાંથી જ બાળકના પરિવારજનો સાથે વિડીયો કોલ મારફતે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે પોતાના કલેજાના ટુકડાને સેંકડો કિલોમીટર દૂર ગુજરાતમાં સુરક્ષિત અને પોલીસના આતિથ્યમાં હસતો જોઈને માતા પિતાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે વડોદરા પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. કાયદાના પાલન સાથે ટેકનોલોજીનો આવો સકારાત્મક ઉપયોગ કરીને વડોદરા ગ્રામ્ય પોલીસે ખરા અર્થમાં ખાખીનું ગૌરવ વધાર્યું છે. सर ये हमारा बच्चा मुंबई वड़ाला स्टेशन से गुम हो गया था, लोकल पकड़ के उसके बाद मेल पकड़ के कहाँ गया है तो हमारे समझ में नहीं आया, ना ये बच्चे के समझ में आया कि मैं कहाँ पहुँचा, कहाँ गया. छठा दिन है आज ये मुझे मिला है, वो भी आप लोगों के आशीर्वाद से. आपको कैसे पता चला यहाँ पे है और क्या क्या? यहाँ इस पुलिस स्टेशन पादरा पुलिस स्टेशन ने हमको सूचित किया, खबर किया मोबाइल के द्वारा. तो हमने उसका फोटो देखा तो फिर हमको यकीन हुआ कि हमारा बच्चा यहाँ पहुँचाया. फिर वहाँ से हम लोग 4 व्हीलर गाड़ी किया, फिर वहाँ से 10 घंटे लगे हमें यहाँ आने में. क्या कहना चाहते हो पादरा पुलिस के लिए, क्या कहना चाहते हो? मैं लाख धन्यवाद करना चाहूँगा सर. मैं मुंबई पुलिस से वड़ाला पुलिस स्टेशन से हूँ, पुलिस कांस्टेबल वाड़कर. ये बच्चा 14 तारीख को शाम के 5 बजे वड़ाला से चलती ट्रेन में से गुम हो गया था. फिर उसका बहुत सारा फुटेज लेके मुआवजा किया, लेकिन ये कहीं से बरामद नहीं हुआ. फिर इसका आखिरी फुटेज मस्जिद बंदर में मिला, फिर वो बाहर दिखा. उसके बाद इसकी छानबीन चालू थी, लेकिन किसी भी कैमरे में आ नहीं रहा था. फिर एक जगह मालूम पड़ा कि ये बच्चा वो होटल के बाजू में सोया था, रात भर खाया पिया उधर ही सोया. उसके बाद फिर इसकी छानबीन चालू थी, लेकिन उसके बाद भी बहुत कोशिश करने के बाद ये बच्चा नहीं मिला. लेकिन फिर गुजरात से पादरा पुलिस स्टेशन से कॉल आया कि ऐसा बच्चा मिला है. उनका कॉल आया, उन्होंने वीडियो कॉल करके दिखाया कि यही बच्चा है. पादरा पुलिस ने जो कामगिरी की है, उल्लेखनीय कामगिरी की है, उसके लिए मैं उनका शुक्रगुजार हूँ. क्योंकि ये बच्चे को बोलने नहीं आता है, सुनने नहीं आता है, और मुंबई पुलिस ढूंढते ढूंढते परेशान थी. इसके लिए पादरा पुलिस का बहुत बहुत शुक्रगुजार हूँ मुंबई पुलिस की तरफ से. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.